10મો ભાગ કોને કહેવાય? 100 રૂપિયા કમાતા હો 10 રૂપિયા કાઢી નાખો, 1000 કમાતા હો 100 રૂપિયા કાઢી નાખો. 100 કરોડ કમાતા હો તો 10 લાખ કાઢી નાખો. ઘણા એમ કે બાપુ એટલું બધું થોડું દેવાય. ઘણા બહુ લોભિયા હોય, એટલા બધા લોભિયા સીમાડો વળોટી ગયા હોય. ઘણા એક દાદા મરવા પડ્યા ને તો છોકરાઓ બધા પાસે આવીને કીધું કે દાદા તમારી કાંઈ છેલ્લી ઈચ્છા ખરી? તો હા, હું મરી જાઉં પછી આપણે 12મું 13મું કરશું ને. બોલે હા. એમાં એક આપણે હરવણાની વિધિ આવશે? બોલે હા, એ હરવણાની વિધિ આવશે. તો એમાં તમારે બધાય નહીં કે વાળ મુંડન કરાવવું પડશે, મૂછો કઢાવવી પડશે, દાઢી કઢાવવી પડશે. બોલે હા. તો એ છે ને એ આપણા ગામની અંદર જે પેલો પહલો હજામ છે ને એની પાસે કરાવજો, પહલા પાસે. તો કે કીધું કે ભાઈ બીજા ઘણા બધા રહે છે દાદા, એવું થોડું. આપણા ગામની અંદર આ જે પરિવાર છે એ ઘણો બધો પરિવાર રહે છે, એમાં આ ભાઈ પાસે કેમ? ત્યારે દાદાએ કીધું કે એની પાસે હું 15 રૂપિયા માંગુ છું. કેવો લોભ ગયો ભાઈ! જાતા તે 15 રૂપિયા કે છોકરાનું મુંડન કરાવે ને તો વસૂલ થઈ જાય. આવા પાસે ફાળા મંગાય, ફાળા ફડાવી નાખે સાહેબ.